ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર બધાને. કેમ છો બધા? ફાઇન, ઓકે. હવે લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 12 નો જે ટૂંકમાં ડીપ ખાલી કહેવાય બેઝિક હતું, આપણે બેઝિક લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા હતા, હા કે ના? તો જે ચેપ્ટરની મહત્વપૂર્ણની શરૂઆત કહેવાય, તો ચેપ્ટરની મહત્વપૂર્ણની શરૂઆત હવે થાય છે. ખાસ ધ્યાન આપજો બધાએ. જો સૌપ્રથમ લાસ્ટ ટાઈમ આપણે શું જોઈ ગયા હતા? રધરફોર્ડનો પ્રકીર્ણ પ્રયોગ અને ન્યુક્લિયસ મોડેલ, એ જ આપણે ચર્ચા આગળ કરવાની છે, પણ હવેથી ડીપમાં. એટલે પ્રકીર્ણ શું હતું? આલ્ફા કણ હતો, સોનાનો વરખ હતો, જુદા જુદા કોણે શું થાય છે? પ્રકીર્ણ થાય છે, હા કે ના? તો પહેલી શરત શું હતી? પ્રકીર્ણ કેટલું હતું? 1 ડિગ્રી કરતા વધારે. પ્રકીર્ણ કેટલું હતું? 1 ડિગ્રી કરતા વધારે. તો સંખ્યા કેટલી હતી? લગભગ 0.13% અથવા તો 0.14%. પ્રકીર્ણ 90 કરતા વધારે હતું, એ સમયે સંખ્યા કેટલી હતી? 8000/1. થીટા કેટલા હતા? લગભગ 180 ડિગ્રી જેટલું પ્રકીર્ણ થતું હતું, એ સમયે સંખ્યા કેટલી હતી? 10,00,000/1. નો કહેવાય મતલબ 10⁻⁶/1 અથવા તો 10⁵ આ પ્રાયોગિક હતો, પ્રયોગ હતો. એ જે ગોઠવણી પ્રયોગ કરી હતી, આપણે ગોઠવણી મુજબ પ્રયોગ કરવાનો હતો. હવે એમાં ધ્યાન આપજો, મારે ન્યુક્લિયસ મોડેલની વાતચીત કરવાની છે. તો ન્યુક્લિયસ મોડેલ શું હતું? તો આપણે વાતચીત કરી હતી કે જેમ અવકાશીય પદાર્થની અંદર સૂર્ય કેન્દ્રમાં સ્થિર છે, તેમ પરમાણુમાં ન્યુક્લિયસ કેવું છે? સ્થિર છે. કોનો ન્યુક્લિયસ છે? સોનાનો વરખ. કેટલા હતા? Z = 79 E. એની આસપાસ અહીંયા આલ્ફા કણ ગતિ કરતો આવે છે ને, તો આલ્ફા કણ માટે શું હતું? હિલિયમ 2 4, તો કહેવાશે Q1 = 2E. તો આ જે Q1 = 2E હતું, એ તો ન્યુક્લિયસ મોડેલની વાતચીત હતી, પણ મારે શું જોઈએ છે? હવે હાઇડ્રોજન પરમાણુ. શું જોઈએ છે મારે? હાઇડ્રોજન પરમાણુ. તો ન્યુક્લિયસમાં કોણ આવેલા હશે? હાઇડ્રોજન કહેવાય. Z1 = +E. એની આસપાસ ઇલેક્ટ્રોન શું કરતા હશે? ભ્રમણ કરતા હશે. તો લખી શકાય, હાઇડ્રોજન પરમાણુ માટે અપાકર્ષણ બળ કોને લાયક હશે? તો અપાકર્ષણ બળ એ કેન્દ્રગામી બળને સમતુલ્ય છે. શું કામ? કે બંને વચ્ચે લાગતો અપાકર્ષણ બળ કેન્દ્રગામી બળને સમતુલ્ય હોય, તો અપાકર્ષણ બળ કયું કહેવાશે? અહીંયા વિદ્યુતીય બળ કહેવાશે કે Q1 Q2 r² કેન્દ્રગામી બળ કહેવાશે mv²/r. જ્યાં Q1 = Q2 = શું કહેવાશે? E. તો લખી શકાય કે E²/r કેન્સલ. ક્લિયર? તો K બરાબર શું કહેવાશે? 1/4πε0. આ બાકી બચશે mv²/m એમને. તો લખી શકાય r બરાબર શું લખી શકાશે?
તો k સ્ક્વેર mv સ્ક્વેર અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં સમીકરણ નંબર પહેલું અને ઉપરના સમીકરણ પરથી સૂત્ર કયું છે mv સ્ક્વેર બરાબર k સ્ક્વેર બાય r જો બંને બાજુ 1/2 વડે ગુણતા જો બંને બાજુ 1/2 વડે ગુણી નાખું તો લખી શકાય 1/2 mv સ્ક્વેર એને કહેવાય ગતિ ઊર્જા k કેટલા મળશે k સ્ક્વેર બાય 2r અથવા લખી શકાય 1/4 પાઈ એપ્સિલોન 0 લખી શકાય ગતિ ઊર્જા k બરાબર 4 ને 2 8 પાઈ એપ્સિલોન 0 r હવે જો મારે સ્થિતિ ઊર્જાની વાતચીત કરવી હોય તો સ્થિતિ ઊર્જા કહેવાય માઈનસ k q1 q2 છેદમાં r k કેટલા છે 1/4 પાઈ એપ્સિલોન 0 q1 e લખી શકાય માઈનસ e સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન 0 r ગતિ ઊર્જા કેટલી મળી પ્લસ e સ્ક્વેર બાય 8 પાઈ એપ્સિલોન 0 r સ્થિતિ ઊર્જા મળી માઈનસ e સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન 0 r તો કુલ ઊર્જા લખી શકાય જેને કહેવાય છે યાંત્રિક ઊર્જા E બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા કેટલી છે e સ્ક્વેર બાય 8 પાઈ એપ્સિલોન 0 r વત્તા માઈનસ e સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન 0 r આખામાંથી સામાન્ય નીકળશે e સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન 0 r તો આમાંથી 4 વયા ગયા બાકી બચ્યા 1/2 વત્તે ઓછે ઓછા બાકી બચ્યા 1 અડધામાંથી આખો જાય તો માઈનસ અડધો જવાબ આવશે માઈનસ e સ્ક્વેર બાય 8 પાઈ એપ્સિલોન 0 r તો આપણને ત્રણ સમીકરણ મળશે ઊર્જાના ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા ગતિ ઊર્જા મળશે e સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન 0 r સોરી e સ્ક્વેર બાય 8 પાઈ એપ્સિલોન 0 r સ્થિતિ ઊર્જા મળશે આપણને માઈનસ e સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન 0 r અને કુલ યાંત્રિક ઊર્જા મળશે માઈનસ e સ્ક્વેર બાય 8 પાઈ એપ્સિલોન 0 r મિત્રો ત્રણે ત્રણ સૂત્ર તમારે યાદ રાખવાના છે ક્લિયર સબ દાખલા જોઈએ જો મિત્રો મારી પાસે ટેક્સ્ટ બુક અવેલેબલ છે કઈ રકમ વાંચું છું ટેક્સ્ટ બુક માંથી ઉદાહરણ નંબર પહેલો જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે એક મિનિટ જોઈ લો રેકોર્ડિંગ ચાલુ છે કે બંધ છે ઓકે ચાલુ છે કન્ટિન્યુ ઉદાહરણ પહેલું જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રુથરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ ત્રિજ્યા લગભગ 10⁻⁻15 મીટર સૂર્યના જેવો છે જેની આસપાસ કક્ષામાં ત્રિજ્યા 10⁻10 મીટર ભ્રમણ કરે છે જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના પરિમાણ જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતા
વધારે નજીક હશે કે દૂર હોય. પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા 1.5 into 10⁻11 મીટર છે. સૂર્યની ત્રિજ્યા 7 into 10⁸ મીટર લેવાય. શું કે રકમ આપેલા? જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રુથરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં ચલો ન્યુક્લિયસ આપી છે. સૂર્ય ઉદાહરણ નંબર 1 ન્યુક્લિયસ ત્રિજ્યા કેટલી આપી છે? 10⁻15 મીટર, જે સૂર્ય જેવી છે, જેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરશે તો કક્ષીય ત્રિજ્યા શું કહેવાય? પરમાણુ ત્રિજ્યા કેટલા છે? 10⁻10 મીટર. જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુ જેવા હોય, જો સૂર્યમંડળના પરિમાણ ના પ્રમાણ કેવા હોય? પરમાણુના જેવા હોય, તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતા વધારે નજીક કે દૂર હોત. પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કેટલી છે? 1.5 10⁻11 મીટર. સૂર્યની ત્રિજ્યા કેટલી છે? 7 into 10⁸ મીટર. જો પેલા ખાસ, જો પરમાણુ ત્રિજ્યા એટલે કે ભાઈ પૃથ્વી ત્રિજ્યા છેદમાં ન્યુક્લિયસ ત્રિજ્યા એટલે કે ભાઈ સૂર્ય ત્રિજ્યાનો ગુણોત્તર લેવામાં આવે તો પેલા કેટલા આવશે? પરમાણુ ત્રિજ્યા કેટલી છે? 10⁻10. સૂર્ય ત્રિજ્યા કેટલી છે? 10⁻15. -15 ઉપર આવે તો +15. 15 - 10 કેટલા કહેવાશે? 5. એનો મતલબ પરમાણુ ત્રિજ્યા એ 10⁵ આ છેદમાં છે તો આ બાજુ આવ્યા તો અંશમાં. તો પરમાણુની ત્રિજ્યા એ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 10⁵ ગણી વધારે હોય. એટલે કે પરમાણુ ત્રિજ્યા એ ન્યુક્લિયસ ત્રિજ્યા કરતા 10⁵ ગણી વધારે છે. હવે જો શું કીધું બીજું વાક્ય? સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ કેટલા લેવામાં આવે? પરમાણુ જેટલા. હવે જો પરમાણુની ત્રિજ્યા સૂર્યની ત્રિજ્યા જેટલી લેવામાં આવે તો, જો પરમાણુની ત્રિજ્યા કેટલી લેવામાં આવે? સૂર્યની ત્રિજ્યા જેટલી લેવામાં આવે તો શું થશે? તો લખી શકાશે એક જ બીજો છે. જો પરમાણુની ત્રિજ્યા કેટલી લેવામાં આવે? સૂર્યની ત્રિજ્યા જેટલી લેવામાં આવે. સોરી, સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય એટલે કહેવાય ન્યુક્લિયસની ત્રિજ્યા આવશે ને. જો ન્યુક્લિયસની ત્રિજ્યા સૂર્યની ત્રિજ્યા જેટલી લેવામાં આવે તો શું મળશે આપણને? પરમાણુ ત્રિજ્યા કોના માટે? પૃથ્વી માટે 10⁵. શું કીધું આપણે? સૂર્યમંડળના પરિમાણ. સૂર્યમંડળના પરિમાણ કોણ કહેવાય?
ન્યુક્લિયસ કહેવાય ને. કેટલા મળશે ન્યુક્લિયસ ત્રિજ્યા સૂર્યની? કેટલા છે સૂર્ય ત્રિજ્યા? 7 ગુણ્યા 10 ની 8 ઘાત, 8 ને 5 13. તો નવી પૃથ્વી ત્રિજ્યા કેટલી મળશે? 7 ગુણ્યા 10 ની 13 ઘાત. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યાઓ કે નવી પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા પરિમાણ છેદમાં જૂની પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા પરિમાણ કેટલા છે? 7 ગુણ્યા 10 ની 13 ઘાત. ઓલા કેટલા હતા? 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત. 7 ભાગ્યા 1.5 કરશો તો લગભગ, હું લગભગ લઉં છું, લગભગ 10 ની 13 ઘાત 10 ની 11 ઘાત. તો જવાબ કેટલો મળશે? 10 નો સ્ક્વેર. એટલે કે ભાઈ નવી પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા પરિમાણ 10 નો વર્ગ એટલે કે ભાઈ 100 બરાબર જૂની પૃથ્વીની કક્ષીય પરિમાણ ત્રિજ્યા કહેવાય. નવી ત્રિજ્યા કેટલી મળશે? લગભગ જૂની ત્રિજ્યા કરતા 100 ગણી વધારે છે. મતલબ અંતર નવા કિસ્સામાં પૃથ્વીએ સૂર્યથી દૂર હશે. ક્લિયર? દાખલો સાવ સિમ્પલ હતો, સૈદ્ધાંતિક દાખલો હતો. હવે ઉદાહરણ નંબર 2 સાવ સિમ્પલ દાખલો છે. જો છે બુક ની અંદર ઉદાહરણ નંબર 2. રકમ વાંચો છો મિત્રો. ગાઇગર અને માસ્ટનના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર કેટલું હશે? કોનો પ્રયોગ કે છે? ગાઇગર માસ્ટનના પ્રયોગમાં આલ્ફા કણની ઊર્જા કેટલી છે? 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તો તમારે શું જોઈએ છે? નજીકતમ અંતર ડી શોધવાનું છે. આ સિવાય તમને બીજું કઈ આપ્યું છે રકમની અંદર? શું કીધું છે? માત્ર આલ્ફા કણ શું થાય છે? ક્ષણિક સ્થિર થાય છે. તો અહીંયા આલ્ફા કણ ક્ષણિક સ્થિર થાય છે માટે શું કહેવાય? સ્થિતિ ઊર્જા કેટલા કહેવાશે? U બરાબર 0. તે સમયે કુલ ઊર્જા એ કોને સમતુલ્ય હશે? ગતિ ઊર્જાને સમતુલ્ય હશે. હા કે ના? કહેવાય E બરાબર K. કુલ ઊર્જાનું સૂત્ર શું કહેવાશે? કુલ ઊર્જા K Q1 Q2 છેદમાં -2R પ્લસ લઈ લઈએ K Q1 Q2 છેદમાં 2R. તો
હવે એમાં જોઈએ આપણને ઉર્જા કુલ આપી છે, કેટલી છે કુલ ઉર્જા 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એ કેટલા મળશે 7.7 મેગા એટલે 10 ની 6 ઘાત, ઇલેક્ટ્રોન કહેવાય 1.6 10⁻⁻19 જૂલ. કેટલા મળશે? કરો સર કેલ્સીમાં ગણતરી મિત્રો. $7.7 into 1.6 કેટલા મળશે 12.32 -19 + 6 એટલે -13 જૂલ. તો આ આપણને મળી ગયું માત્ર ને માત્ર 12.32 10⁻13 ઘાત જૂલ. હવે ગાઈગર માસ્ટનના પ્રયોગમાં ખાલી આ રાખશો. તો ગાઈગર માસ્ટનના પ્રયોગમાં આલ્ફા કણ માટે શું કહેવાય? Z1 બરાબર +2e. સોના માટે Z2 બરાબર +79e. આ કહેવાય Q1 બરાબર, આ કહેવાશે Q2 બરાબર. તો લખી શકાય, અને અંતર r બરાબર શું કહેવાશે? d. તો લખી શકાય કુલ ઊર્જા K બરાબર E બરાબર K Q1 Q2 છેદમાં R. હવે મારા આ શોધવા છે જ્યાં K બરાબર કહેવાય 1/4πε0 બરાબર કહેવાય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2. તો આપણને R શું મળશે? K Q1 Q2 એમને ENS માં જવા જોઈએ એવા તો છેદમાં K કહેવાશે 9 × 10⁹. E1 કેટલા છે? Q1 બરાબર 2e, Q2 બરાબર 79e, E કેટલા છે? 12.32 10⁻13 ઘાત. તો R બરાબર 9 × 10⁹ 2 1.6 10⁻19 79 1.6 10⁻19 12.32 10⁻13 ઘાત. જોજી કેલ્ક્યુલેશન 9 × 2 × 1.6 × 1.6 × 79 ભાગ્યા 12.32. તો જવાબ કેટલો આવશે? 295. -13 ઉપર આવે તો +13, 13 + 9 -19 2 38 -38 -13 + 9 -38 લખી શકાશે -16. ફેરવો તો લખી શકાય એને 29.548 10⁻15 મીટર અથવા તો 2.95 10⁻14 મીટર. લગભગ લખી શકાય 30 29.548 લગભગ 30 અને કહેવાય ફર્મી મીટર. જોઈ મિત્રો બુકમાં જવાબ આપ્યો છે એટલો 30 ફર્મી મીટરની આસપાસ જવાબ આપેલો છે. હા જોઈ લો બુકમાં આપ્યો છે 38.4. આમ વરખના પરમાણુ ક્રમાંક કેટલો છે? 10⁻15 મીટર. હવે આના જેવો બીજો દાખલો આવે છે, સાવ સિમ્પલ છે એ પણ. ઉદાહરણ નંબર 3.
ઉદાહરણ નંબર 3 રકમ વાંચો છો મિત્રો. પ્રાયોગિક રીતે જેમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. શું કે રકમમાં પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે કુલ ઊર્જા કેટલી જોઈ છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી તો હાઇડ્રોજન પરમાણુ માટે ત્રિજ્યા r શોધો, વેગ v શોધો. તો સૌપ્રથમ પેલા આપણને મિત્રો એ ખબર હોવી જોઈએ હાઇડ્રોજન પરમાણુ માટે Q1 બરાબર Q2 બરાબર શું કહેવાશે? પ્લસ E. Q1 બરાબર Q2 બરાબર શું કહી શકાય? પ્લસ E. અથવા લખી શકાય Q1 બરાબર પ્લસ E અને Q2 બરાબર માઈનસ E. કુલ ઊર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હંમેશા કુલ ઊર્જા કેવી હોય? ઋણ હોય. તો કુલ ઊર્જા E બરાબર સૂત્ર બોલો માઈનસ k Q1 લખી શકાય E સ્ક્વેર બાય 8.8 પાઈ એપ્સિલોન 0 r. કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઊર્જા E બરાબર માઈનસ E સ્ક્વેર બાય 8 પાઈ એપ્સિલોન 0 r. હવે જ્યાં r બરાબર શું લખી શકાશે? E અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં E કેટલા છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. E કેન્સલ. અથવા ખબર ના પડે તો સેટ જોઈએ ભેગા ભેગ. E કેમ લખી શકાય? 1.6 10 raised to minus 19 જૂલ. મૂકી દો કિંમત 1.6 10 raised to minus 19 આખાનો સ્ક્વેર 3.14. એપ્સિલોન 0 ની કિંમત ફિક્સ છે 8.854 10 raised to minus 12. E કેટલા છે? 13.6 into 1.6 10 raised to minus 19. કરો જે કેલ્સીમાં ગણતરી 1.6 into 1.6 ભાગ્યા 8 ભાગ્યા 3.14 ભાગ્યા 8.854 ભાગ્યા 13.6 ભાગ્યા 1.6. તો જવાબ આવશે અહીંયા r બરાબર 0.00053. ઘાત -19 -12 -31 ઉપર આવે તો +31. 19 2 38 -38. જવાબ કેટલો આવશે? -7. ફેરવો તો 1 1 2 3 4. તો 4 જગ્યા બદલાવે તો 7 ને 4 11 મીટર. ત્રિજ્યા કેટલી મળશે? 5.3 10 raised to minus 11 મીટર. આવો આન્સર આવે છે બુકમાં? હા, જોઈ લો સેજ. આન્સર પહેલો. જ્યાં ઋણ નિશાની અવગણતા. શું કામ? અંતર કદી ઋણ શક્ય નથી. એવી રીતે તો હવે પછી આપણે વેગ શોધવા માટે વેગ v શોધવા માટે ગતિ ઊર્જા પરથી મિત્રો આપણને સૂત્ર ખબર છે. ગતિ ઊર્જાનું સૂત્ર k બરાબર 1/2 mv સ્ક્વેર. જો ગતિ કુલ ઊર્જા માઈનસ છે તો ગતિ ઊર્જા કેવી આવશે? પ્લસ e સ્ક્વેર બાય 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r. તમારે v સ્ક્વેર શોધવા હોય તો બે છેદમાં છે આ બાજુ એવા અંશમાં, m અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં. e કેટલા છે? 1.6 10 raised to minus 19
આખાનો પાછો સ્ક્વેર 8 પાઈ 3.14 એપ્સિલોન 0 8.854 10 રેઝ ટુ -12 આ કેટલા શોધ્યા હતા આપણે 5.3 10 રેઝ ટુ -11 ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન કેટલું હોય 9.1 10 રેઝ ટુ -31 કરો જે કેલ્ક્યુલેશન આની સેજ તો ગણતરી કરતી વખતે આપણને આઈડિયા આવશે એમાં 2 into 1.6 into 1.6 ભાગ્યા 8 ભાગ્યા 3.14 ભાગ્યા 8.854 ભાગ્યા 5.3 ભાગ્યા 9.1 is equal to 0.0004773 ઘાત જોવો જી -12 -11 -23 -31 તો 54 -54 ઉપર આવે તો +54 19 पे 38 तो -38 5 થશે બાકી બે ચાર 16 ઘાત તો લખી શકાય આને 1 2 3 4 ચાર જગ્યા જમણી તરફ જાય તો પ્લસ ઘાતમાં ઘટાડો તો 4.773 16 - 4 કહેવાશે 12 કાઢો જે આનું વર્ગમૂળ 4.773 સ્ક્વેર રૂટ v is equal to 2.1847 10 raised to 6 લખી શકાશે 2.2 10 raised to 6 મીટર પ્રતિ સેકન્ડ જોજી કે મિત્રો કે આન્સર આવે છે ઓકે હવે આના પછી જ આના જેવો એક દાખલો આવે છે ઉદાહરણ નંબર 4 ભેગું લખી નાખો છો અહીંયા હું ઉદાહરણ નંબર 4 વાંચો જી રકમ પહેલા સેજ રકમ વાંચું છું ટેક્સ્ટ બુક માંથી હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિચુંબકીયવાદ અનુસાર ગણો શું કે રકમમાં હાઇડ્રોજન પરમાણુ માટે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ તમારે શું જોઈએ છે પ્રારંભિક આવૃત્તિ કોના માટે ઉત્સર્જિત પ્રકાશ માટે શોધવાની છે અને કે ભાઈ f શોધવાના છે પ્રચલિત વિચુંબકીયવાદ અનુસાર તમારે ગણવાની છે જો પેલા મિત્રો આપણે તમે જોઈ ગયા હતા હમણાં આન્સર લખવો હોય તો ઉદાહરણ નંબર 3 પરથી હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા કેટલી છે કક્ષીય ત્રિજ્યા અને વેગ તો r બરાબર કેટલા છે 5.3 10 રેઝ ટુ -11 મીટર અને વેગ કેટલો છે 2.2 10 રેઝ ટુ 6 મીટર પ્રતિ સેકન્ડ મારે શું જોઈએ છે આવૃત્તિ તો લખી શકાય આવૃત્તિ શોધવા વેગ પરથી વેગ બરાબર અંતર ભાગ્યા સમય અંતર કેટલું કહેવાશે પરિભ્રમણ સમય કહેવાશે આવતકાળ પરિભ્રમણ કેટલું હોય 2 પાઈ r આવતકાળ t તો આપણને t કેટલા મળશે જો છે t શોધવા હોય તો t છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં v અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં પાઈ કેટલા 3.14 r કેટલા છે 5.3 10 રેઝ ટુ -11 v કેટલા છે 2.2 10 રેઝ ટુ 6 ભેગા હવે કરો કેલ્ક્યુલેશન એની તો 2 into 3.14 into 5.3 ભાગ્યા 2.2 જવાબ કેટલો આવશે t બરાબર કેટલા કહેવાશે 1/f આ જવાબ કેટલો મળશે આપણને
15.13 ઘાત 6 ઉપર આવે તો -6 -11 -6 -17 કરી નાખો ઉલટું તો 1 ભાગ્યા 15.13 જવાબ આવશે 0.066 10 -17 ઉપર આવે તો +17 લખી શકાય એને 6.6 10 ની 15 ઘાત હર્ટ્ઝ બુકમાં મિત્રો જવાબ કેટલો આપ્યો છે ઓકે 6.6 10 15 હર્ટ્ઝ આન્સર આવી ગયો ક્લિયર છે કઈ દાખલામાં ડાઉટ મિત્રો તો જો પ્રારંભિક તબક્કામાં જોવામાં આવે તો ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 એક સમાન છે એક્ઝામમાં તમને ઉદાહરણ નંબર 4 પૂછે તો તમને ત્રિજ્યા અને વેગ આપેલા હોય અથવા તો તમને આ વસ્તુ આપેલી હશે કુલ ઊર્જા તો તમે ઉદાહરણ નંબર 4 પૂછે તો તમારે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 બે ભેગા કરવા પડે ક્લિયર મિત્રો યાદ રાખજો બાર સાયન્સ ની અંદર જે પાર્ટ 2 છે ચેપ્ટર નંબર 8 થી લઈને કન્ટિન્યુ 8 9 10 11 12 13 14 આ ચેપ્ટર પાસિંગ માટે બહુ એટલે બહુ મોસ્ટ એમ્પી કહી શકાય બધા ચેપ્ટર સાવ સહેલા છે બધા ચેપ્ટર બહુ નાના પણ છે તમે સરળતાથી યાદ રાખી શકશો દાખલા પણ ખૂબ જ એમાં ઓછા આવે છે એટલે શક્ય એટલો વધારે પ્રયત્ન કરજો પાર્ટ 2 સમજવા માટે અને માર્ક્સ કવર કરવા માટે ક્લિયર આવતા લેક્ચરમાં પાછી નેક્સ્ટ થિયરી જોઈશું થેન્ક યુ વેરી મચ